ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં માધવપુર ગીડ ખાતે 6 એપ્રિલથી મેળાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે યોજાતા આ મેળાનો વ્યાપ વધારવામાં આવે છે। રાજ્યના મોટા શહેરોમાં ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારોના નૃત્ય પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે। ચાલો માણીએ આ સાંસ્કૃતિક મેળાની પૂર્વ તૈયારીની એક ઝલક। ગુજરાતના દરિયાકાંઠે આવેલું પૌરાણિક ગામ માધવપુર ઇતિહાસ અને પૌરાણિક કથાઓનો વારસો સાચવીને બેઠું છે। એવું કહેવાય છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉત્તર પૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશના રાણી રૂકમણીના વિવાહ થયા હતા, જેના સ્મરણરૂપે અહીં દર વર્ષે માધવપુર ખાતે મેળો યોજાય છે। આ મેળો પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતની સાંસ્કૃતિક કડી સમાન છે। આ વર્ષે પણ 6 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં ભાગ લેવા સંખ્યાબંધ કલાકારો માધવપુર પહોંચી રહ્યા છે। એટલું જ નહીં, ગુજરાતના વિવિધ શહેરોમાં તેમના પરફોર્મન્સ પણ યોજાઈ રહ્યા છે। ये माधवपुर फेयर जो है, माधवपुर का ये जो कृष्ण जी और रुक्मणी जी का जो विवाह संबंधित जो कार्यक्रम होता है, उससे पूरा नॉर्थ ईस्ट और सेंट्रल भारत जो है उनको मर्ज करने में, एक दूसरे को जानने में, पहचानने में, एक दूसरे का कल्चर क्या है, रहन सहन, खान पान, जैसे कि कल्चरल डांस वगैरह, उसके डांस के थ्रू बहुत ही कनेक्ट कर रहा है एक दूसरे। પોરબંદર जिला वहीवटी तंत्रએ પણ આયોજનને સફળ બનાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી છે। इस बार जैसे 800 कलाकार नॉर्थ ईस्ट के आ रहे जो, और हर बार 200 कलाकार आते थे, इस बार 800 पूरा एक ट्रेन भर के कलाकार आए हैं। वो एक अपना आप एक हिस्ट्री है। और गुजरात के जो कलाकार हैं उन सबको एक मौका मिल रहा है नॉर्थ ईस्ट के हमारे इन कलाकारों के साथ मिल के परफॉर्म करने का। ગુજરાત રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત માધવપુર મેળો સાંસ્કૃતિક સેતુ તરીકે કામ કરે છે। આ મેળો ગુજરાત અને ઉત્તર પૂર્વ ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે। મેળાનો મૂળ ઉદ્દેશ્ય દેશની સમૃદ્ધ કળા વારસાનો આદાન પ્રદાનનો પણ છે। एक भारत श्रेष्ठ भारत तो ये मेले की थीम है जब से मेला शुरू हुआ था, क्योंकि देवी रुक्मणी जी नॉर्थ ईस्ट से बिलोंग करती थी और भगवान श्री कृष्ण द्वारका से, तो ये पूरे भारत के एक दो छोर है। इस प्रकार कहा जाए कि बहुत बड़ा आयोजन है और लोगों को मतलब ऐसा लगेगा कि ये माधवपुर का मेला उन्होंने अपनी ज़िंदगी में बहुत अच्छी तरह पहली बार देखा और हर बार आना चाहेंगे।